રાત્રે પાણીમાં અખરોટને પલાળી દેવાનો, બાદામને પલાળી દેવાનો, સવારે એના છોતરા ઉતારીને અને આમાં એને મિક્સીમાં પેસ્ટ કરીને એને ગાયના ઘીમાં ગાયનું ઘી નાખી દેવાનું, ગાયનું ઘી અને આમાં આ શેકી લેવાના, ગાયના ઘીમાં એને શેકી લેવાનું બાદામને અને અખરોટને. આવી આમાં બાદામ અને અખરોટના પેસ્ટને શેકીને પછી આ જુઓ, આ ચાસણી છે, ખાંડની ચાસણી, દેશી ખાંડ, એની ચાસણી કરીને અને આમાં બાદામ અખરોટ એનો પેસ્ટ, બાદામ અખરોટનો પેસ્ટ એને સારી રીતે શેકીને અને જ્યારે આ ઘીને છોડવા લાગે ને ત્યારે એનો પાક તૈયાર થઈ જાય ત્યારે એનો પ્રયોગ કરી દેવાનો. તો આ તો થયું બાદામ અખરોટનો પેસ્ટ અને એને ધીમે ધીમે આંચ પર શેકવાનું, તેજ આંચ પર નહીં, ધીમી આંચ ઉપર એને શેકવાનું અને શેકીને જ્યારે આ થોડું રેડિશ કલરનો થઈ જાય, આ ઘી છોડી નાખે ત્યારે આ ચાસણી પણ ત્યાં સુધી તૈયાર થઈ જશે અને એનો જે બાદામ અખરોટનો આ હલવો છે ને એનાથી બ્રેઇન નર્વસ સિસ્ટમ એકદમ સરસ તૈયાર થઈ જાય. આ શરદીમાં શાળામાં એને ખાવાનું તાકાત મળે અને નશાના લીધે જેનો બ્રેઇન અને નર્વસ સિસ્ટમ વીક થઈ ગઈ છે એના માટે તો આ અદ્ભુત છે. ચાલો બેટા. અને આ છે મખાણા અને પોસ્તદાના. આ મખાના છે, આ પોસ્તદાના છે, એની ખીર એ પણ જબરદસ્ત છે બ્રેઇન અને નર્વસ સિસ્ટમ માટે. તો એમાં દૂધમાં એ ગાયનું જે દૂધ છે ને એમાં એને ધીમે એનો પાક કરવાનો. થોડાક મખાણાને છે ને પહેલાં ગાયના ઘીમાં થોડા શેકી લેવાના અને ધીમે આંચ પર ઉપર એને પકાવવાનું. ધીમે આંચ ઉપર એનો પરિપાક થશે તો એ બહુ સ્વાદિષ્ટ તૈયાર થાય. ધીમી આંચ ઉપર એનો પરિપાક કરવાનો. અંતેમાં થોડુંક ડ્રાયફ્રૂટ આ બધા એ તો બાદામ અને અખરોટ અમે જેમ કીધું ને રાત્રે પલાળીને પછી એનો પેસ્ટ કરી નાખીએ આ કરવાનું. અને એ તો બ્રેઇન નર્વસ સિસ્ટમ માટે બહુ જ જબરદસ્ત છે જ. ધીમે આ એનો પરિપાક થશે અને આ બ્रेन नर्वस सिस्टम માટે परम उपयोगी. बादाम अखरोट का हलवा मखाने पोस्तदानी की खीर ये तो ब्रेन नर्वस सिस्टम के लिए रामबाण है. अब हम आपको आगे ले चलते નશાને કેવી રીતે મૂકવાનો એના માટે આજ અમે વાત કરી રહ્યા છીએ. એના માટે બે ત્રણ વાતો વિશેષ કરીને જેને નશા કરતાં મૂડું ખરાબ થઈ જાય તો શું કરવાનું? છાલા આવી જાય, કેન્સર થઈ જાય મોઢામાં, તો એને ચાવી લેવાનું. આખા એલોવેરાના પાંદડા સહી અને ચાવી લેવાનું, લીલું લઈ લે અને આ ચાવીને પછી એને 5 મિનિટ સુધી 10 મિનિટ સુધી મોઢામાં રાખવાનું. અને એલોવેરાનો આ પેસ્ટ છે આ બહુ જબરદસ્ત છે. એ તો અદ્ભુત છે. એનો ઉપાય એ કરજો. એ પણ અમે આપીએ છીએ બધાને એલોવેરાનો પેસ્ટ. જેમ આપણે દંતકાંતિ આપણે આપીએ છીએ ને તો આ દંતકાંતિ એડવાન્સ, આ દંતકાંતિ નોર્મલ. હા, આ દંતકાંતિ જે પાવડર છે ને એનાથી પણ લોકોનો મોઢાની બીમારી દૂર થાય ને આ તમાકુ ગુટકાની જે આદત છે ને એ માટે. સૌથી મોટી વાત છે દરરોજ જે સૂર્ય નમસ્કાર કરતા હોય, યોગિક જોગિંગ કરતા હોય, દરરોજ જે થોડાક ભુજંગાસન કરતા હોય 10, 20, 25 વાર અને પ્રાણાયામ કરતા હોય એને પછી નશા મૂકવામાં જરાય કષ્ટ નહીં થાય. પછી દૂધમાં બાદામ રોગન લઈ લેવાનું, દૂધમાં બ્રાહ્મી ઘૃત લઈ લેવાનું, આ બધું એ પણ અમે આપીએ છીએ. અને મેધાવટી લઈ લેવાની, ન્યુરોગ્રીટ લઈ લેવાની જેને બ્રેન નર્વસ સિસ્ટમ વીક હોય. અમે
બધું આ તો આપીએ છીએ બધું. જો મોટી વાત બતાવું, આ બધું કરીને વધારે કશું નહીં થાય તો સૂક્ષ્મ વ્યાયામ, ફક્ત સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ કરીને તમે નશાથી મુક્ત થઈ શકો છો. વાત તો એક નાનકડી છે પણ બહુ જ મોટો સંકલ્પ છે. રોગ મુક્ત, વ્યસન મુક્ત ભારતનો સંકલ્પ યોગ થકી પૂરું થાય, આ બહુ જ મોટી વાત છે. રોગ મુક્ત, નશા મુક્ત, દુઃખ દારિદ્ર્ય મુક્ત જીવન, દેવત્વથી, ઋષિત્વથી, દિવ્યતાથી યુક્ત જીવન આપણને યોગથી મળે છે. એક યોગની સારી આદતથી બાકી બધી જ બુરી આદતો મટે છે. એના લાઈવ એક્ઝામ્પલ્સ અમારા સાથે છે અહીંયા પાસે. એક એક કરીને એ બધાને સાંભળીએ અને આપણે યોગાભ્યાસ કરતા જઈએ. સૌથી પહેલાં આ સૌથી જવાન છોકરો છે એને આપીએ माइक. क्या नाम बेटा तुम्हारा? तुम तो हिंदी में बात कर लो, कोई दिक्कत नहीं, हम गुजराती में बोलते हैं. बाबा जी अनुज नाम है मेरा. हाँ, कब से छूटा बेटा है, कैसे छूटा? बाबा जी 1-1.5 महीना हो गया छोड़े हुए. मैं सुबह भ्रामरी करता था. भ्रामरी ने मुझे बहुत पावर दी बाबा जी ये करने का. अपने जहाँ पे बिंदी तिलक लगाते हैं वहाँ पे मैंने कंसंट्रेशन बढ़ाई अपनी. ओम मुझे दिखने लगा बाबा जी, और अपने आप ही अंदर से इच्छा शक्ति हुई नहीं और नहीं. मुझे 15 साल हो गए थे बाबा जी पान मसाला खाते हुए. एक दिन ऐसा आया एकदम से ही छूट गया. आप पीछे मुड़ के देखना नहीं है बाबा जी. ये बड़ी बात है. 15 साल हो गए थे, अंदर से ओंकार दिखने लगा कि ये भगवान की कितनी बड़ी सौगात है. ये शरीर, ये देह तो देवालय शिवालय है. अपने को इसको અને રોગાલય નહીં બનાવવાનું, એને સુરાલય, મદિરાલય, એને નશાલય નહીં બનાવવાનું. હા, તો આ છૂટી ગયો માણસ નશાથી. આ છોકરો યુવાન છે અને વજન कितना હતા बाबा जी? मेरा 130 था बाबा जी, और अभी 120 kg है, 10 किलो. अब मुझे इच्छा शक्ति है कि मैं और कम कर सकता हूँ इसको. दूसरे भाई को देना. इधर 1994 में जब सर्विस ज्वाइन किया, 18 साल का उम्र था. अच्छा जी, तब से मैं चाय. क्या फोर्स में थे क्या? नहीं सर, एजुकेशन डिपार्टमेंट में हूँ, DO सूरजपुर में. अच्छा जी, तो मैं वहाँ जब से सर्विस में गया तब से चाय कॉफ़ी आदत पड़ गई पीने की, और गुटखा खाता था. और कुछ दिन बाद मेरे को इतना ज़्यादा गुस्सा होने लगा कि कभी कभी मेरे बॉस बोलते थे तो मैं कभी कभी फाइल उनके ऊपर फेंक देता था. अरे बॉस पे जी, जी, तो ऐसे ही चलता रहा. और 2015 से बाबा मैं चाय कॉफ़ी छोड़ दिया, गुटखा आज तक नहीं लिया हूँ. चाय कॉफ़ी गुटखा तीनों छोड़ दिया? जी, तीनों छोड़ दिया, और आज तक मैं मुंह में नहीं डाला. योग को अपना लिया. देखो जी, योग करता हूँ, आज भी करता हूँ. प्रणाम बाबा जी. प्रणाम. मेरा नाम जितेंद्र कुमार गुप्ता है. मैं पेशे से शिक्षक हूँ. अच्छा, तो नशा तो मुझे कुछ था नहीं, लेकिन गुस्सा बहुत आता था. हाँ, ऐसा कभी कभी ऐसा भी गुस्सा आया कि मैं किताब चला के छात्रों को पीट भी दिया. हाथ पैर दोनों चला देता था. पैर भी. हाँ, जब गुस्सा आता है तो कंट्रोल से बाहर चला जाता था. आपे से बाहर. और मुझे डर था कि कहीं किसी को ज्यादा लग जाए तो कहीं हॉस्पिटल चला जाए, कभी दिक्कत हो जाए, बड़ी दुर्घटना न घटे. संपर्क में आया हूँ 2004 से, तब से मैं कर रहा हूँ. और विगत कुछ सालों से अब मुझे गुस्सा को कंट्रोल करने के लिए कुछ लोगों ने मुझे कहा कि आप मून स्टोन पहनो, मून स्टोन. तो मैं कुछ दिन मून स्टोन भी पहना, लेकिन योगा से मुझे बहुत फ़ायदा हुआ है. आज मैं गुस्सा के ऊपर काफ़ी कंट्रोल कर पाया हूँ और बहुत अच्छा. ये बड़ी बात है. देखो, ये सब कोई कहते हैं ये अंगूठी पहनो, ये पहनो, ऐसा करो, वैसा करो, ये उपाय करो, ये थोड़ा आदमी के मन को समझाने की बात है. ओम बाबा जी मैं इतनी बीड़ी पीता था, अब घर में घुसता था तो पोता पोती बहू सब मुंह बंद कर लेते थे. बांस आती थी, बदबू. बोले पूरा घर छिड़ा दिया आपने. और रोटी रख देते थे, बोले खा लो. और अब साहब छोड़ने के बाद में मजा ही मजा आ रहा है. तो घर में जाते सब खुश होकर के और अच्छा खाना खिलाते हैं. पहले साहब इतना वो रेत की परात लेकर रोता था, सारी रात भर दिन भर खांसता रहता था, एक पैड़ी नहीं चढ़ा जाता था, इतना जबरदस्त अस्थमा हो गया. वो पता भी था इससे नुकसान हो, छूट नहीं रही और थी. सांस इनहेलर लेकर चलता था, या वो हुक्का में टेबलेट डाल के वो खेलता रहता था. अब साहब जीने में मजा आ रहा है. 12 सब छोड़ दिया मैंने. चलो आगे देना भाई को.
ये तो पूरा योगी हो गया। ओम ओम स्वामी जी, मैं अहमदनगर महाराष्ट्र से हूँ। शशकासन करो। चूना लगा के तंबाकू खाता था 18 साल से। प्राणायाम और योग करने से वो जो नशा थी वो छूट गई हमेशा के लिए। जब से तंबाकू खाता था मुंह से इतनी बदबू आती थी, नज़दीक हमारी बीबी भी नहीं ठहरती थी। बीबी अभी हमारे पास ही है, तो बोलती थी आप तंबाकू की नशा छोड़ दो, ये बहुत बुरी है, इससे बहुत बदबू आती है। लेकिन उसकी नशा इतनी ज़्यादा हो गई थी कि तंबाकू खाने पीने में मेरे को टॉयलेट ही नहीं आता था, ऐसा मन का सोच हुआ था। तो सुबह सुबह तंबाकू खाता था और वो सोच में जाता था। वो खा करके बताओ, उठते ही जहर मुंह में डाल। कितना खराब लगता है। अब सोच करके लगता है ये उल्टा कर्म कर रहे थे, उस समय तो मजा लगता था। अब समझ में आया उल्टा कर रहा था। हाँ, योग करने से ना एक अच्छी चीज से बाकी सारी अच्छी चीजें आती रहती हैं। हाँ? एक अच्छी चीज से, और फिर सुबह सुबह तो आपको यहाँ धूप स्नान भी करा देते हैं। अब आपकी सन थेरापी चल रही है। सूर्य की धूप में विटामिन डी, B12, कैल्शियम, आयरन, ओमेगा, सारे जो चीज़ें आप खाने में खाते हो, सूर्य की अग्नि से अंदर वो चीज़ें शरीर में लग जाती है, डाइजेस्ट हो जाती है। ये है बड़ी बात। वक्रासन, गोमुखासन, जिनके फेफड़े बहुत कमज़ोर हो गए हैं तो भुजंगासन 100-200 बार। फक्त प्राणायाम करवाથી જ મેં જોયું છે, ફક્ત પ્રાણાયામ કરવાથી જ આ આસનો થાય તો સારું, નહીં થાય તો વાંધો નહીં। સૂર્ય નમસ્કાર કરી લેવાનું, ભુજંગાસન કરી લેવાનું, દંડ બેઠક કરી લેવાના, સવારે દોડવાનું, એનાથી સ્ટ્રેસ હાર્મોન્સ ઓછા થાય, ગુડ હાર્મોન્સ વધે, અને સારું ખાવાનું પીવાનું। આ બાદામ અને અખરોટનો હલવો તૈયાર થઈ રહ્યો છે। આ બાદામ અખરોટનો હલવો ખાવાનો, અને મખાના પોસ્તદાનાની ખીર એ ખાવાની। સારું સારું ખાવાનું પીવાનું, સારું સારું જીવન જીવવાનું। આજે આ યજ્ઞ કરી રહ્યા છીએ। આ યજ્ઞમાં એક અમારે અહીંયા પ્રાણેષ્ટિ હોય। પ્રાણેષ્ટિ, વાત પિત્ત કફેષ્ટિ, મધુષ્ટિ, મેધાષ્ટિ, હૃદયેષ્ટિ। જેને बहुत इम्युनिटी वीक થઈ ગયો, પ્રાણેષ્ટિ ને તો ઇમ્યુનોગ્રીટથી પણ હવન કરી શકાય। અને સાથે સાથે દિવ્યેષ્ટિ અને ગુગ્ગોળ, એનાથી તો યજ્ઞ કરો। આ યજ્ઞ કુંડ બધાને આપીએ છીએ અમે। આ યજ્ઞ કરવાનો। યજ્ઞ પણ એક બહુ જ મોટો ઉપાય છે। યોગ, યજ્ઞ, આયુર્વેદ, નેચરોપેથી, પંચકર્મ, ષટકર્મ, એની એટલી બધી મહિમા છે। મેડિકેટેડ વોટર, મેડિકેટેડ ફૂડ, મેડિકેટેડ એર, અને મેડિકેટેડ આ ફાસ્ટિંગ, આ કરીને શરીર સાથે સાથે મન, પ્રાણ, આત્મા એકદમ પાવન થઈ જાય છે। અને બાકીના બધા તો આ ઔષધિઓ। એમાં જેના બહુ જ હાર્ટ વીક થઈ ગયા હોય તો અર્જુનારિષ્ટ, જેને બહુ જ નર્વસ સિસ્ટમ વીક થઈ ગયું હોય તો અશ્વગંધારિષ્ટ, પેટ બહુ જ ખરાબ થઈ ગયું હોય, પાચન બહુ ખરાબ થઈ ગયું હોય તો કુમાર્યાસવ, લોહાસવ, પુનર્નવારિષ્ટ, અભયારિષ્ટે આપીએ છીએ। વાતો તો નાનકડી છે, પણ એની મહિમા બહુ જ મોટી છે। યોગથી રોગ મુક્તિ તો થાય જ છે, નશા મુક્ત માણસ થાય છે। જેને બહુ નશાની આદત હોય ને તો આ આસન, પ્રાણાયામ સાથે આસન કરો, ઓંકારનો ધ્યાન કરો। અને જેને બહુ જ નર્વસ સિસ્ટમ વીક થઈ ગયું છે ને, અશ્વશિલા, અશ્વગંધા, મેધા, આ ન્યુરોગ્રીટ, આ બધું બાદામ, અખરોટ, ખજૂર, મુનક્કા, અંજીર રાત્રે પાણીમાં પાડીને ખાવાનું। જે વીક હોય તો મકરાસન, જે વીક ના હોય તો ભુજંગાસન, નહીતર દંડ, આ કરો। આ તો મકરાસન છે। જે સમર્થ છે ભુજંગાસન કરજો, અને જે મજબૂત છે એનેથી તો અમે દંડ લગાવીએ છીએ કે આ 10 બાર આ શરૂઆત કરીને 100-200 બાર આ કરવાનું। એનાથી મજબૂત શરીર થાય, અને તન સાથે મન પણ મજબૂત થાય, મજબૂત ઈચ્છા શક્તિ થાય। આ કરણ લેવાનું, આ ભુજંગાસન કરવાનું,
અને પછી આ સિરકા છે, આ બધા અહીંયા મૂકેલા છે. એપલના, જામુનના વિનેગર છે જુદા જુદા. અને અને એક સાથે આમળા, એલોવેરા, ગલાઓ, તુલસી, નીમ, આ બધાનો આરોગ્ય રસ આ પણ આપવામાં આવ્યું છે. આ નવું બનાવ્યું છે. આમળા, એલોવેરા, ગલો, તુલસી બધા એક સાથે મૂકી દીધા. આ ભુજંગાસન કરી લેવાનું 10-20 વારથી માંડીને અમે તો 100-200 વાર કરીએ છીએ. સામાન્ય મધ્યમ કે તીવ્ર ગતિથી એક શ્વાસમાં જ અમે તો એક શ્વાસ ભરીને અને એક જ શ્વાસમાં 25-50 વાર કરીએ છીએ. આમ જેમ 25 વાર કર્યું આમ જ હું 50-50 વાર નાનપણથી કરું છું. જ્યારે હું ગુરુકુળમાં ભણતો હતો ત્યારથી કરું છું. આ કરી લેવાનું. જેને નશા મૂકવાનું હોય ને એના માટે અમે જાત જાતના પાચક બનાવીએ છીએ. હિંગ, પેડા, એમાં શોધિત હરડે, આ બધા પાચક. આ એના પછી આ દંતકાંતિ છે ને, જેને બહુ જ આદત હોય ને નશાની, એ સવારે ઉઠીને એ કરી દે. ખેર, આ તો વાત થઈ થોડીક ઔષધિની. પછી જેના બહુ જ ખરાબ થઈ ગયા હોય મૂઢા, તો આ એલોવેરા ચબાવવાનો, એલોવેરાનો પેસ્ટ કરવાનો. એકદમ સરસ મૂડો થઈ જાય એનાથી. મૂડ પણ સારું થાય. વાતો નાનકડી છે પણ એનો અસર બહુ જ મોટો છે. તમે આ દરરોજ આ બધું કરશો ને તો તમે એનો પ્રભાવ જુઓ તો ખરા. આ ભસ્ત્રિકા વધારે કશું નહીં આવે તો પ્રાણાયામ કરી લેવાનું. સામાન્ય ગતિથી, મધ્યમ ગતિથી, તીવ્ર ગતિથી તો જે યુવાનો છે એ કરી શકે. પરસેવામાં કરે તો પૂરું તપ્ત થઈ જાય. પરસેવા આમ જબરદસ્ત આવે એમાં. 5 મિનિટ આ ભસ્ત્રિકા કરી લેવાનું. પછી આ કપાલભાતિ, અને જેનું પેટ બહુ જ ખરાબ થઈ ગયું હોય તો આ એપલ વિનેગર છે. આ એપલ વિનેગર આ જમ્યા પછી આ લઈ લેવાનું. હા, ઘણા બધાએ તો શરૂઆતમાં એનો ફોટો વાયરલ કરીને કે બાબાની બિયર આવી ગઈ, કે દારૂ આવી ગઈ, કે હા બાબાની વાઈન આવી ગઈ, આવું બધું ખોટો પ્રચાર કરતા હતા. પણ આ પેટ માટે બહુ જ સારું છે. હા, પછી આ છે જાંબુનું વિનેગર. આ પણ બહુ સારું પેટ માટે, અને જેને ડાયાબિટીસ છે એના માટે. અને પછી આ ગળોનો જ્યુસ, તુલસીનો જ્યુસ, આ બધું અમે આપીએ છીએ. મેડિકેટેડ જ્યુસની નવી પરંપરા અમે ઊભી કરી આ દેશમાં. અને એલોવેરાનો પેસ્ટ, જેમ કીધું, એલોવેરા જેલ તો બધું જાણતા જ હોય. આ નવું યોગનું જ્ઞાન, યોગશાસ્ત્ર અને પાકશાસ્ત્રનું જ્ઞાન અમે આપને એબીપી અસ્મિતા ઉપર આપીએ છીએ. અને એક જ ધ્યેય છે, બધા રોગ મુક્ત થાય, બધા વ્યસન મુક્ત થાય. અને મારું આ વિશ્વાસ છે કે જે યોગની એકવાર આદત પડી ગઈ ને પછી બધા રોગ, બધા નશા, માણસ રોગ મુક્ત થઈ જાય, વ્યસન મુક્ત થઈ જ જાય. અને એને ગુસ્સા અને બાકી બધા વિકારો, અહિંસા, સત્ય, સ્તે, બ્રહ્મચર્ય, પરિગ્રાહ્યમાં શૌચ, સંતોષ, તપસ્વાધ્યાય, શુપ્રધાનાની નિયમા.
યમ નિયમોનું આ માણસ ઓટોમેટિકલી પાલન કરતો થઈ જાય. એને જીવનમાં અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચારી, અપરિગ્રહ, શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, અષ્ટાંગ યોગ ઘટિત થઈ જાય જીવનમાં. અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, હઠ યોગ, લય યોગ, મંત્ર યોગ, કુંડલિની યોગ, અધ્યાત્મ યોગ એમાં ઘટિત થઈ જાય. ભસ્ત્રિકા, પછી કપાલભાતિ, પછી બાહ્ય પ્રાણાયામ, જેનાથી થાય તો આ પણ કરી લેજો. બહુ જબરદસ્ત છે. અગ્નિસાર, નશા કરતા કરતા જેનો ગળો ખૂબ જ ખરાબ થઈ ગયો તો જય પણ કરી લેજો. ધીમે ધીમે શ્વાસ ભરવાનો, પછી એને હોલ્ડ કરીને પછી જમણાને બંધ કરીને ડાબાથી કાઢવાનો. ઓછામાં ઓછા દરેકને 3 વાર, જેને થાઇરોઇડની પ્રોબ્લેમ, ગળાની પ્રોબ્લેમ થઈ 11 થી 21 વાર સુધી અમે કરીએ છીએ. અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, અને જેને ગુસ્સો બહુ આવતો હોય તો એને શીતરી શીત કરી. આ શીતલી, આ શીતકારી, શીતલી શીતકારી, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, અને જેનાથી થાય એ શીર્ષાસન, સર્વાંગાસન પણ કરી લેજો. જીવનમાં કોઈ રોગ, કોઈ વ્યસન બાકી નહીં રહે. એટલે હું બધાને આહ્વાન કરું છું. આ નવરાત્રથી આપણી સાધના ચાલી રહી છે. નવરાત્રથી માંડીને વિજયદશમી અને પછી આ તો દિવાળી સુધી આપણા જીવન પણ આ ઉત્સવ બની જાય. જે યોગ કરતા હોય અને સંતોની સન્નિધિમાં રહેતા હોય અને હર દિન હોળી, દિવાળી હોય, હર ઉત્સવ હોય, જીવન જ ઉત્સવ બની જાય. આ અનુલોમ વિલોમ કરવાનો. ચલો અનુલોમ વિલોમ કરો. અને જે કરી શકે એને શીર્ષાસન કરવાનું, એના સર્વાંગાસન કરવાનું. શીર્ષાસન, સર્વાંગાસન, અનુલોમ વિલોમ એ પણ નશા માટે બહુ જ સારું. દરરોજ આ કરવા. આ છે શીર્ષાસન. આ સતત 1 મિનિટથી 5 મિનિટ સુધી આ શીર્ષાસન અને આ સર્વાંગાસન. અને જેનાથી આ નહીં થાય ને એ અનુલોમ વિલોમ જ કરી લે. આવી રીતે આ નાનકડા ઉપાયો કરીને તમે મોટા મોટા રોગોને પરાસ્ત કરી શકો છો. એટલે મારા સાથે યોગ ભગાવે રોગમાં દરરોજ યોગ કરજો અને રોગ મુક્ત, વ્યસન મુક્ત, દુઃખ દારિદ્ર્યથી મુક્ત થઈને સદજ્ઞાન, સદભાવથી, સદગુણોથી, દેવત્વ ઋષિત્વથી યુક્ત થઈને, જીવન મુક્ત થઈને આપણે જીવન જીવવાનું છે. એનો એક જ ઉપાય છે, કરો યોગ, રહો નિરોગ.